નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના ભવિષ્ય સાથે જોડાયેલા એક બહુ જ ખાસ દિવસની, રાષ્ટ્રીય યુવા દિન. હવે આ દિવસ છે ને એ ફક્ત કેલેન્ડર પરની એક તારીખ નથી. ના, આ તો એક મોકો છે, એક મહાન વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદના વિચારો અને એમના વારસાને ખરેખર સમજવાનો. તો સીધા મુદ્દા પર આવીએ. બરાબર, આ 12 જાન્યુઆરી. આ તારીખ આટલી બધી ખાસ કેમ છે? શું છે આ તારીખમાં એવું? કેમ આખા દેશે આ દિવસને એક પ્રેરણાના દિવસ તરીકે પસંદ કર્યો? ચાલો જાણીએ. જવાબ છે સ્વામી વિવેકાનંદ. જી હા, 12 જાન્યુઆરી એમની જન્મજયંતિ છે અને એટલે જ તો આ દિવસને રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ સમર્પિત છે દેશના યુવાનોને અને એની પાછળની પ્રેરણા કોણ? ખુદ સ્વામીજી. આની પાછળની જે સફર છે ને એ પણ જાણવા જેવી છે. જુઓ, 1863માં સ્વામીજીનો જન્મ થયો. પછી વર્ષો વીતી ગયા અને 1984માં ભારત સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લીધો. એમણે નક્કી કર્યું કે સ્વામીજીના જન્મદિવસને હવેથી રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવામાં આવશે. અને બસ એના પછીના જ વર્ષે એટલે કે 1985થી આખા દેશમાં એની ઉજવણી શરૂ થઈ ગઈ. પણ સવાલ એ છે કે આવું કરવાની જરૂર કેમ પડી? આ પાછળનો હેતુ શું હતો? તો જુઓ, સરકારનો ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ અને પાવરફુલ હતો. એ હતો દેશના યુવાનોની જે જબરદસ્ત ઊર્જા છે એને સ્વામીજીના આદર્શો સાથે જોડી દેવાનો, જેથી એ પ્રેરણાથી દેશનું ભવિષ્ય વધારે ઉજ્જવળ બને. પણ ફરી પાછો એક સવાલ થાય કે ભાઈ, યુવાનો માટે સ્વામી વિવેકાનંદ જ કેમ? બીજા કોઈ કેમ નહીં? કારણ કે સ્વામીજી એકદમ દ્રઢપણે માનતા હતા કે કોઈ પણ દેશની અસલી તાકાત, એની સાચી સંપત્તિ એના યુવાનો જ છે. અને એમનો આ આખો વિચાર એમના આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: યુવાનો દેશની સૌથી મોટી સંપત્તિ છે. કેટલી મોટી વાત છે! તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ અને સ્વામી વિવેકાનંદના એ અમર સૂત્રોને સમજીએ, જે એમણે ખાસ કરીને યુવાનોને ધ્યાનમાં રાખીને આપ્યા હતા. અને મજાની વાત એ છે કે આ વિચારો આજે પણ, આટલા વર્ષો પછી પણ એટલા જ સાચા અને પ્રેરણાદાયક છે. સૌથી પહેલાં તો એમનો એ સંદેશ જે કદાચ આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો જ હશે: ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ ખાલી શબ્દો નથી દોસ્તો, આ તો એક પડકાર છે, એક આહ્વાન છે. એ સીધું કહે છે કે ભાઈ, પ્રયત્ન કરતા રહો, કરતા જ રહો, અને જ્યાં સુધી તમારો ગોલ પૂરો ન થાય ત્યાં સુધી રોકાવાનું નામ ના લેશો. પછી આવે છે આત્મવિશ્વાસની વાત. પણ આ આત્મવિશ્વાસનો પાયો ક્યાં છે? ક્યાંથી આવે છે આ બધું? સ્વામીજી કહે છે, બધું શરૂ થાય છે આપણા વિચારોથી. એમનું માનવું હતું કે આપણું વ્યક્તિત્વ, આપણું ભવિષ્ય બીજું કંઈ નહીં પણ આપણા પોતાના વિચારોનો જ પડઘો છે. સિમ્પલ વાત છે, જેવું આપણે વિચારીશું એવા જ આપણે બની. અને આ જ આત્મવિશ્વાસની વાતને એ હજુ એક સ્ટેપ આગળ લઈ જાય છે. એ કહે છે કે કોઈ પણ સફળતાનો પાયો શું છે? પોતાની જાત પરનો અતૂટ વિશ્વાસ. જો પોતાની જાત પર, પોતાની તાકાત પર ભરોસો હોય ને, તો પછી દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી ન શકે. આખી દુનિયા તમારા કદમોમાં હોય. હવે જુઓ, એક વાત સમજવી બહુ જરૂરી છે. સ્વામીજીના આ વિચારો છે ને એ ખાલી સારા કોટ્સ કે સુવિચાર નથી. ના, એમનું જે દર્શન હતું, એમની જે ફિલોસોફી હતી, એ આધુનિક વિચાર અને ગહન આધ્યાત્મિકતાનું એકદમ યુનિક મિશ્રણ હતું. અને એ બધાનો એક જ ટાર્ગેટ હતો: વ્યક્તિનો સર્વાંગી વિકાસ, એટલે કે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ. અને આ સર્વાંગી વિકાસ માટે એમણે 4 મુખ્ય પાયાની વાત કરી. સૌથી પહેલું, ચરિત્ર નિર્માણ, એટલે કે મજબૂત કેરેક્ટર. બીજું, અતૂટ આત્મવિશ્વાસ, એટલે કે સેલ્ફ બિલીફ. ત્રીજું, દેશભક્તિ, મતલબ કે સમાજ અને દેશ પ્રત્યેની આપણી જવાબદારી. અને ચોથું, જે બહુ જ મહત્વનું છે, શારીરિક શક્તિ. કારણ કે એ માનતા હતા કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન રહી શકે. અને આ શારીરિક શક્તિની વાત પર એમણે એટલો ભાર મૂક્યો કે એમનું એક વાક્ય તો એ સમયમાં બહુ જ ક્રાંતિકારી ગણાયું. એમણે કહ્યું, તમે ગીતાના પાઠ કરવા કરતાં ફૂટબોલ રમીને સ્વર્ગની વધુ નજીક જશો. આ સાંભળીને જરાક નવાઈ લાગે નહીં? પણ એ કહેવા એ જ માંગતા હતા કે ખાલી પુસ્તકોનું જ જ્ઞાન પૂરતું નથી દોસ્ત. શરીરથી મજબૂત અને એક્ટિવ રહેવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે. આ જ તો એમનો પ્રેક્ટિકલ એપ્રોચ હતો. તો આ બધી વાતો તો થઈ સદી પહેલાંની. પણ મોટો સવાલ એ છે કે શું આ વિચારો આજે પણ એટલા જ કામના છે? આજના સમયમાં એનું શું મહત્વ? ચાલો જોઈએ કે વિવેકાનંદનો સંદેશ આજના આધુનિક યુગમાં કેમ કદાચ પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગયો છે. આજનો જમાનો જુઓ,
ટેકનોલોજીનો યુગ છે, બધું કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે. ચારે બાજુ માહિતીનો ધોધ વહે છે, ડિજિટલ ડિસ્ટ્રેક્શન્સ છે. આવા ભાગદોડવાળા સમયમાં સ્વામી વિવેકાનંદના ચરિત્ર, આત્મવિશ્વાસ અને સેવા જેવા જે શાશ્વત આદર્શો છે ને, એ એક મજબૂત પાયા જેવું, એક લંગર જેવું કામ કરે છે. એ આપણને એક સ્પષ્ટ દિશા બતાવે છે. એટલે જ રાષ્ટ્રીય યુવા દિનને ફક્ત એક રજા કે ઉજવણીનો દિવસ ન ગણવો જોઈએ. એનાથી કંઈક વધારે છે. ખરા અર્થમાં તો આ એક આમંત્રણ છે, પોતાની અંદર જોવાનું, આત્મચિંતન કરવાનું. અને જ્યારે આપણે આ ચિંતન કરીએ ત્યારે અંતમાં એક જ સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે સ્વામી વિવેકાનંદના આદર્શોમાંથી પ્રેરણા લઈને આપણા દેશના વિકાસમાં, આપણા રાષ્ટ્રના વિકાસમાં આપણે શું યોગદાન આપી શકીએ. અને આ એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે.